ચાલો મિત્રો, આજે આપણે વાત કરીએ 90ના એ અદ્ભુત દાયકાની. જો તમારો જન્મ 1985 કે 1995 વચ્ચે થયો હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે. કારણ કે આપણે એ નસીબદાર પેઢી છીએ જેણે અલગ અલગ યુગની સરહદ પર જન્મ લીધો છે. આપણું બાળપણ માટીની સુગંધ, શેરીની રમતો અને સારા સંબંધોમાં વીત્યું છે, અને જોવાની મોબાઈલ સ્ક્રીન અને લાઈફની ભાગદોડમાં. આપણે એ જમાનામાં જોયો છે જ્યારે 25 પૈસામાં પણ મોઢું મીઠું થઈ જતું. ટપાલની ટિકિટ લગાવીને પત્રો લખતા અને એસટીડી બૂથ પર જઈને લાંબી લાઈનોમાં ઊભા રહીને વાત કરવામાં એ અનેરો આનંદ મળતો. યાદ છે ને આપણી સ્કૂલો, જ્યાં બ્લેકબોર્ડ પર ચોકથી લખવામાં પણ એક ગર્વ અનુભવ કરતા, અને ક્લાસનો ડસ્ટર સાફ કરનાર બાળક આખા ક્લાસનો હીરો બનાવતો. આપણે કેસેટ્સ, વોકમેન, ટીવી, એન્ટીના ફેરવવાનું અને રેડિયોનું એ સુવર્ણ કાળ પણ જીવ્યો છે. જેમના બાળપણમાં સાયકલ મેળવવી પણ એક લક્ઝરી ગણાતી, આજે એ જ લોકો સ્કૂટર, બાઇક અને ગાડીઓ પણ ખૂબ સરસ રીતે ચલાવી રહ્યા છે. આપણે મહેનત, સંઘર્ષ અને ભરોસાની અસલી અર્થ શીખ્યા છીએ. કારણ કે આપણે બાળપણમાં ઇન્ટરનેટ વગરની દુનિયા પણ જોઈ છે, કોલેજમાં ઇન્ટરનેટનો જમાનો પણ જોયો, અને આજે એઆઈના યુગની શરૂઆત પણ જોઈ રહ્યા છીએ. જો તમે પણ આ એક અદ્ભુત દોરના છો અને આ યાદો તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો કોમેન્ટમાં યસ જરૂર લખજો. અને હા, તમારા એ જમાનાના મિત્રોને ખાસ આ વિડીયો શેર કરવાનું ચૂકતા નહીં, જેથી એ પણ પોતાના બાળપણને ફરી એકવાર યાદ કરી શકે. ચાલો મિત્રો, આજે આપણે વાત કરીએ 90ના એ અદ્ભુત દાયકાની. જો તમારો જન્મ 1985 થી 1995 વચ્ચે થયો હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે. કારણ કે આપણે એ નસીબદાર પેઢી છીએ જેણે અલગ અલગ યુગની સરહદ પર જન્મ લીધો છે. આપણું બાળપણ માટીની સુગંધ, શેરીની રમતો અને સારા સંબંધોમાં વીત્યું છે, અને જોવાની મોબાઈલ સ્ક્રીન અને લાઈફની ભાગદોડમાં. આપણે એ જમાનામાં જોયો છે જ્યારે 25 પૈસામાં પણ મોઢું મીઠું થઈ જતું. ટપાલની ટિકિટ લગાવીને પત્રો લખતા અને એસટીડી બૂથ પર જઈને લાંબી લાઈનોમાં ઊભા રહીને વાત કરવામાં એ અનેરો આનંદ મળતો. યાદ છે ને આપણી સ્કૂલો, જ્યાં બ્લેકબોર્ડ પર ચોકથી લખવામાં પણ એક ગર્વ અનુભવ કરતા, અને ક્લાસનો ડસ્ટર સાફ કરનાર બાળક આખા ક્લાસનો હીરો બનાવતો. આપણે કેસેટ્સ, વોકમેન, ટીવી, એન્ટીના ફેરવવાનું અને રેડિયોનું એ સુવર્ણ કાળ પણ જીવ્યો છે. જેમના બાળપણમાં સાયકલ મેળવવી પણ એક લક્ઝરી ગણાતી, આજે એ જ લોકો સ્કૂટર, બાઇક અને ગાડીઓ પણ ખૂબ સરસ રીતે ચલાવી રહ્યા છે. આપણે મહેનત, સંઘર્ષ અને ભરોસાની અસલી અર્થ શીખ્યા છીએ. કારણ કે આપણે બાળપણમાં ઇન્ટરનેટ વગરની દુનિયા પણ જોઈ છે, કોલેજમાં ઇન્ટરનેટનો જમાનો પણ જોયો, અને આજે એઆઈના યુગની શરૂઆત પણ જોઈ રહ્યા છીએ. જો તમે પણ આ એક અદ્ભુત દોરના છો અને આ યાદો તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો કોમેન્ટમાં યસ જરૂર લખજો. અને હા, તમારા એ જમાનાના મિત્રોને ખાસ આ વિડીયો શેર કરવાનું ચૂકતા